નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે કેન્દ્રીય મંત્રી CR પાટીલની મોટી જાહેરાત સામે આવી છે। ત્યારે વાત થશે મહાકુંભમાં છેલ્લું અમૃત સ્નાન 81 લાખ શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવી છે। આગળ વાત થશે દેશમાં ગુંડાઓનો નેતા કોણ છે તેવો કેજરીવાલનો સવાલ। આગળ વાત થશે અમરેલી લેટરકાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારે વાત થશે દક્ષિણ આફ્રિકામાં સૌથી મોટું હિન્દુ મંદિર ખુલ્યું છે। આગળ વાત થશે કુંભમાં હજારો લોકોના મોત ગંગામાં વહાવી દીધા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાન મેચની ટિકિટ માત્ર 3000 રૂપિયામાં। આગળ વાત થશે દિલ્હીમાં અમિત શાહની મોટી વાતો સામે આવી છે। ત્યારે વાત થશે લોકસભામાં બોલી રહ્યા છે રાહુલ ગાંધી, લાઈવ તમે પણ જોઈ શકો છો। આગળ વાત થશે શક્તિશાળી સેનાની યાદીમાંથી ભારત કેટલામાં નંબરે જોવા મળશે તે આ સમાચારમાં જાણો। ત્યારે આગળ વાત થશે ટિકિટ કપાતા અપક્ષ ઉમેદવારો વધ્યા છે, વાત છે જૂનાગઢની। આગળ વાત થશે દ્વારકામાં ન થવાનું થયું, કાર્યવાહી કરવામાં આવી છે। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। દ્વારકામાં ડ્રોન કેમેરો પ્રતિબંધિત છે, છતાં ડ્રોન કેમેરો ઉડ્યો હતો તેવી ઘટના સામે આવી છે। મંદિર પર ડ્રોન ઉડાડીને શૂટિંગ કરનારા યુટ્યુબર સામે કાર્યવાહી થઈ છે, જેમાં મંજૂરી વગર શૂટિંગ કરતા મુંબઈના શખ્સની અટકાયત થઈ છે। આ મામલે પોલીસે વધુ તપાસ કરી છે। નોંધવા જેવું છે કે આજકાલ યુટ્યુબર ઘણી જગ્યાએ વિડીયો શૂટ કરવા પહોંચી જાય છે અને પછી આવી મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટિકિટ કપાતા અપક્ષ ઉમેદવારો વધ્યા છે। જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા અને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કુલ 5909 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાં અપક્ષ ઉમેદવારોનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે, કેમ કે ભાજપ કોંગ્રેસે ટિકિટ ન આપતા ઉમેદવારો અપક્ષ તરીકે દાવેદારી નોંધાવી છે। ફોર્મ પરત ખેંચવા માટે રાજકીય બજાર ગરમ છે। ટિકિટની વહેંચણી પછી ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શક્તિશાળી સેનાઓની યાદીમાંથી ભારત કેટલામાં નંબરે છે? શક્તિશાળી શક્તિના આધારે દેશોને ક્રમ આપતી સંસ્થા ગ્લોબલ ફાયર પાવરે એક નવી યાદી બહાર પાડી છે। આ યાદીમાં ભારતને ચોથું સ્થાન મળ્યું છે। અમેરિકા પહેલા નંબરે, રશિયા બીજા નંબરે, ચીન ત્રીજા નંબરે તેમજ આ સમયે પાકિસ્તાન 9મા સ્થાનથી 12મા સ્થાને સરકી ગયું છે। ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 60થી વધુ પરિણામોના આધારે વિશ્વના સૌથી શક્તિશાળી સૈન્યનું મૂલ્યાંકન કરે છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભામાં બોલી રહ્યા છે રાહુલ ગાંધી। લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે રાહુલ ગાંધી આ અભિભાષણ પર બોલી રહ્યા હતા। રાષ્ટ્રપતિના સંબોધન અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે તેમાં કંઈ નવું ન હતું, આમાં બેરોજગારીનો કોઈ ઉલ્લેખ નથી। યુવાનોના રોજગારના પ્રશ્નોનો સ્પષ્ટ જવાબ યુપીએ કે એનડીએ બંનેમાંથી કોઈએ આપ્યો નથી। કહ્યું કે મેક ઇન ઇન્ડિયા એક સારો વિચાર છે, પીએમએ પ્રયાસ કર્યો પણ તે નિષ્ફળ ગયો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં અમિત શાહની મોટી વાતો। આપ દ્વારા શાળાઓ અને મંદિરો પાસે દારૂની દુકાનો ખોલવામાં આવી। દારૂ કૌભાંડમાં શિક્ષણ મંત્રી જેલમાં ગયા। મનીષ સિસોદિયાને પટપડગંજ બેઠક છોડવી પડી। સિસોદિયાને કેજરીવાલ છેતરપિંડીમાં નિષ્ણાત। આપ રોજ ભાજપને ગાળો આપે અને ખોટા વચનો આપે છે, ભાજપ જે કહે તે કરે છે। પીએમ મોદીએ આતંકવાદીઓનો સફાયો કર્યો। 31 માર્ચ 2026ના રોજ આપણે દેશમાંથી નક્સલવાદનો નાશ કરીશું। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાન મેચની ટિકિટ માત્ર 3000 રૂપિયામાં। ચેમ્પિયન ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે। દુબઈમાં યોજાનારી મેચોની ટિકિટમાં ભારતીય સમય મુજબ સાંજે 5:30 વાગ્યાથી વેચાણ માટે મળશે। સાઉદી અરબના ચલણમાં સૌથી સસ્તી ટિકિટ 125 દિરહામ રહી છે। આ ભારતીય ચલણમાં લગભગ 3000 રૂપિયા બરાબર છે। ફાઇનલ મેચની ટિકિટની કિંમત પહેલી સેમીફાઇનલ પછી વેચાણ માટે ઉપલબ્ધ થશે। ભારતીય ટીમની બધી મેચો દુબઈમાં રમાશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુંભમાં હજારો લોકોના મોત થયા, ગંગામાં વહાવી દીધા। સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવે મહાકુંભમાં થયેલી નાસભાગ અંગે કહ્યું છે કે પ્રશાસનના ગેરવહીવટને કારણે આ ઘટના બની છે। પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ભાગદોડમાં હજારો લોકો મૃત્યુ પામ્યા, કેટલાક લોકોને ગંગામાં વહાવી દીધા। પરિવારોને મૃતદેહ નથી મળી રહ્યા। અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। અમે અહીં નોટિસ આપી હતી, તેને પણ નકારી દીધી છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકામાં સૌથી મોટું હિન્દુ મંદિર ખોલ્યું. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ પાલ માસાતીએ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના 14.5 એકરના બહુસાંસ્કૃતિક કેન્દ્ર અને હિન્દુ મંદિરના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે. 34,000 વર્ગ મીટર વિસ્તાર ધરાવતા આ ભવ્ય સંકુલમાં 3,000 બેઠકોવાળું સભાગૃહ, 2,000 બેઠકોવાળો બેન્ક્વેટ હોલ, સંશોધનના સંસ્થા અને મનોરંજનનું કેન્દ્ર છે. તેમણે હિન્દુ સમુદાયના રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનની પ્રશંસા કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી લેટરકાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમરેલી લેટરકાંડ મામલે નવો વળાંક આવ્યો છે. ભાજપ નેતા દિલીપ સંઘાણીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસની માંગ કરી છે. સંઘાણીએ પ્રસ્તાવ રાખ્યો છે કે આ મામલે સત્યતા બહાર લાવવા ટેસ્ટ જરૂરી છે, જેમણે તેમની પર તૈયારી દર્શાવી છે. આ કેસમાં મનીષ વગાસિયાના ગંભીર આક્ષેપો અને પોલીસની શંકાસ્પદ કાર્યવાહી જોતા ઉચિત તપાસની માગણી કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં ગુંડાઓનો નેતા કોણ છે તેવો કેજરીવાલનો સવાલ છે. અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે દિલ્હી ચૂંટણીમાં ગુંડાગર્દી થઈ રહી છે. દેશના લોકો સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે દેશનો સૌથી મોટો ગુંડો કોણ છે. ભાજપમાં જોડાવા માટે ખુલ્લી ધમકીઓ આપવામાં આવી રહી છે. પોલીસ કાંઈ કરી રહી નથી. પોલીસ લાચાર છે. ઉપરથી ઓર્ડર છે. 7 પત્રકારો પર હુમલો થયો. આ ગુંડાઓનો નેતા કોણ છે? જો ચૂંટણી પહેલાં આવી સ્થિતિ હતી તો પછી તેઓ લોકોને કચડી નાખશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં છેલ્લું અમૃત સ્નાન, 81 લાખ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી છે. મહાકુંભમાં છેલ્લું અમૃત સ્નાન થયું, જેમાં 81 લાખ શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી. ઘણા ભક્તો આવતા સંગમ પર 10 કિલોમીટર સુધીની ભીડ દેખાઈ. બીજી તરફ મમતા કુલકર્ણીએ ભસ્મ શૃંગાર કર્યો તો કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર ડૉક્ટર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ તેમને આશીર્વાદ આપ્યા હતા. સાથે મહાકુંભનું મોનિટરિંગ કરવા સીએમ યોગી બપોરે 3 વાગ્યાથી લખનૌના વોર રૂમમાં હાજર રહ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની મોટી જાહેરાત. કેન્દ્રીય મંત્રી અને નવસારીના લોકલાડીલા સાંસદ સી.આર. પાટીલ નવસારીના મહેમાન બન્યા. દરમિયાન તેમણે એક મોટી જાહેરાત કરી. નવસારી જિલ્લાને ભવિષ્યમાં પાણીની સમસ્યા ન મળે તે માટે કેન્દ્રના જળશક્તિ મંત્રાલય દ્વારા 5400 કરોડ રૂપિયાની યોજના બનાવાઈ હતી. આ માહિતી રાષ્ટ્રીય શાળા કરાડીના શતાબ્દી મહોત્સવમાં ખુદ સી.આર. પાટીલે જણાવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.